ન કરો કારણ કે મારો 150-200 કિલો વજન નથી. મારે ડબલ એક્સેલ માં ફિટિંગ. એટલે લિક્વિડ વિશે આપણે પહેલા વાત કરી લઈએ. લિક્વિડ છે ને કોઈ આયુર્વેદિક પ્રોડક્ટ નથી અને નથી કોઈ હર્બલ, બરાબર? ચાલો, હિયાબેનનો લંચ બોક્સ રેડી છે. ઢોસા, ચટણી ને તરબૂચ. ચલો, અહીંયા છે દૂધી બટેટાનું શાક, રોટલો, મરચા તળેલા અને કાચી કેરી અને આ કુકુભાઈની રોટલી અને અહીંયા છે અંશુબેન. તમે આજ કેમ વહેલા ઉઠી ગયા? 11 વાગ્યા પછી જ ઉઠવાનું હોય તમારે, એટલે ઘરમાં કામ થાય. કુકુની મજા આવી કચ્છ ફરવાની? શું મજા આવી સૌથી વધારે? અહીંયા ડબલ રોટી ખાવું. ઘણા સબસ્ક્રાઇબર નીકળાવો આપણે પણ અહીંયાના. કા કોમેન્ટ કરે તો આપણને ખબર પડે ને કે ત્યાંથી આપણા સબસ્ક્રાઇબર છે. બાકી આપણને તો એમ જ હતું એ બાજુ કોઈ છે જ નહીં. હા હા હા. ચલો, ટિફિન પેક કરી દઉં. ચાલો. કેવું લાગ્યું? કેવું છે? આ શું ખાય તું? શું ખાઈ છે? તને આવડે જ છે હો એનું નામ. આ શું ખાય તું? હું તને ઈ જ પૂછું છું, આ શું છે? આપણા નવી વેફર બનાવી નહીં, તળી છે એકદમ મસ્ત વ્હાઈટ થઈ છે. જો હે ફોટો પાડી દો. હા ઓકે, હાલો. જો જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારે તમને હિયાનો નાસ્તો બતાવ્યો, પછી મેં ને દીપકે બે મગની દાળના પુડલા કર્યા હતા અમારા માટે. પુડલા કહી શકી, એક ટાઈપનો ઉત્તપમ કહી શકી. બનાવ્યું હતું આદુ મરચાં અને લસણ ને બધું નાખીને. બટ ત્યારે થોડીક મારે ઉતાવળ હતી ટિફિનની બધી, એટલે તમારી સાથે શૂટ નહોતું કર્યો એ ક્લિપ. હવે 12 વાગી ગયા છે અને આજે આવી જશે કે હું મારા હેરમાં શું યુઝ કરું છું. કૃપાબેન ઘેલાણી કરીને છે, એની બહુ 2 થી 3 વાર કમેન્ટ આવી, પણ સોરી બેન, એમાં એવું છે કે અમે બહાર ફરવા ગયા હતા એટલે એ બધી તૈયારી હતી. પ્લસમાં આવીને મેં વેફર બનાવવાની સ્ટાર્ટ કરી દીધી અને હિયાની એક્ઝામ છે એટલે થોડોક વિડીયો લેટ આવ્યો, એના માટે સોરી કહું છું. શું કાઢી દો 2 મિનિટ હો. એટલે લિક્વિડ વિશે આપણે પહેલાં વાત કરી લઈએ. લિક્વિડ છે ને કોઈ આયુર્વેદિક પ્રોડક્ટ નથી અને નથી કોઈ હર્બલ, બરાબર? એટલે મને એની કોઈ સાઈડ ઇફેક્ટ થયેલી નથી. દીપકના ફ્રેન્ડ છે ડૉક્ટર, એમને સજેસ્ટ કરેલું છે. અને મને બતાવવા પણ નહોતી ગઈ, કાંઈ નહોતી ગઈ. દીપકે ખાલી એને જસ્ટ વાત કરી અને એને અમને આ સજેસ્ટ કર્યું હતું. મને એની કોઈ સાઈડ ઇફેક્ટ થયેલી નથી. એટલે તમને કોઈ પણને થાય ને તો એની ગેરંટી હું નથી લેતી. એટલે પછી મને કોઈ એવી કમેન્ટ ન આવે કે અમને આનાથી આ થયું. કારણ કે મને 3 થી 4 જણાએ કીધું હતું, એટલે હું આ પ્રોડક્ટ બતાવું છું તમને. સંધ્યાબેન ગણાત્રા, મિત્તલબેન તેરૈયા અને કૃપા ઘેલાણી. આ 3 મને યાદ છે, બીજા કોઈ કીધું હોય તો ખબર નથી, બરાબર? એટલે હું તમને બતાવું છું એ લિક્વિડ અને કેવી રીતે યુઝ કરવું એ પણ બતાવું છું. તો ચલો જોઈ લઈએ એ પ્રોડક્ટ. હા, કેવી બની વેફર? કેવી બની? તો લઈ લેવાય દીકરા, એવું ન હોય. જો આ છે પ્રોડક્ટ, આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને આની પ્રાઇસ છે 650 કે 750 છે. આમાં પણ હા 720 છે, એટલે થોડુંક કોસ્ટલી છે, એ જ પહેલાં કહી દઉં. જો આનું આ રીતે ઢાંકણું ખોલવાનું, પછી આમાં 1 ટાઈપ ઓફ આ સ્પ્રે છે અને આમાં બધી માહિતી લખેલી જ છે, કેવી રીતે ડિટેલ્સ લખેલી જ છે કેવી રીતે કરવી. પણ આવી રીતે ભાગ પાડી અને આ રીતે સ્પ્રે કરવાનો.
2 થી 3 જગ્યાએ. પછી એને આપણે હળવા હાથે આમ મસાજ કરવાનું અને આ દિવસમાં 2 વાર કરવાનું છે. અને તમે જ્યારે પણ આ પ્રોડક્ટ યુઝ કરો ત્યારે ખાસ કરીને પ્રોડક્ટ યુઝ થઈ ગયા પછી આ રીતે ઢાંકણું બંધ કરી દેવાનું. આમાં એમ લખેલું છે. અને બીજી વાત કે તમારા હેર ક્લીન હોવા જોઈએ, એટલે કે 2 થી 3 દિવસે તમારે હેર વોશ કરી લેવાના. ઓઇલ વાળા હેરમાં તમે ન લગાડી શકો. હા, હેર વોશ. ઓઇલ વાળા હેરમાં તમે ન લગાડી શકો. પછી કોરું માથું હોય ને મેલું હોય તો આ પ્રોડક્ટ તમને અસર નહીં કરે. એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખવી. ઉનાળામાં તો ખાસ 2 દિવસે તો બહુ તમને સ્વેટ થતો હોય તો 2 દિવસે, બાકી 3 દિવસે તો વોશ કરી જ લેવાના, પછી જ આ લગાડવાનું. હા, થઈ ગયું. અને બીજી એક વાત કે મને પૂછ્યું હતું કે આ પ્રોડક્ટ ક્યાં મળશે, તો આ કોઈ પણ સારા મેડિકલ સ્ટોર હોય, જ્યાં ફાર્મસી હોય, ત્યાં મળી જશે. અને રાજકોટમાં રહેતા હોય તો માધવ મેડિસિન્સ છે, સાધુ વાસવાણી રોડ ઉપર, ત્યાં મળી જશે. અને ઓનલાઈન પણ અવેલેબલ છે. એટલે જ્યાં બધી દવા મળી જતી હોય ને, ફાર્મસી હોય, ત્યાં મળી જ જાય છે. હા, છે. એટલે આ રીતનું હતું. થોડોક વિડીયો લેટ આવ્યો એના માટે સોરી. અને તમે લોકોએ વેફર બનાવી લીધી કે નહીં? હવે તો આ સિઝન બધી સ્ટાર્ટ થઈ ગઈ છે. ઘઉં, મસાલા, વેફર, અથાણા અને ઓફકોર્સ પછી હોળીની ઝાડ ઝાપટવાની, એટલે કે હોળી પછીની સફાઈ. અને સાથે હોય છોકરાઓની એક્ઝામ. એટલે આમ કહેવાય ને કે મોસ્ટ ડિફિકલ્ટ ટાઈમ. કામ જ કરવાનું આપણે અત્યારે. અને જેના ઘરે વેકેશન આવતું હોય, બધા મામાના ઘરે રોકાવા આવતા હોય ને એવું બધું હોય ને આપણે મામાની ત્યાં જવાનું હોય, એટલે એ બધો ટાઈમ અત્યારે બધું સાથે ભેગું થાય. સાચું કે ને? એક બાજુ આ રાજકોટના તડકા, આપણે ઘરની બહાર ન નીકળતા હોય ને એટલે ખબર ન પડે. અમે કચ્છમાં ફરવા ગયા ને ત્યારે અમને બહુ તડકો લાગ્યો, કારણ કે નીકળતા જ ન હોય. એટલે શું, એટલે આવું કંઈક છે. બોલો. હાય. સારી થઈ? મસ્ત. આપણે દર વખતે રેડી તો લઈને, આ વખતે ઘરની મહેનત છે. મહેનત રંગ લાવી. સાડી પહેરી તો ચાલો, જમવાનું તૈયાર છે બે દીકરીઓનું. ગ્રીન દાળ જે મગની ફોતરાવાળી દાળ હોય એના પુડલા છે, કેચઅપ છે ને છાશ છે. ચલો, અંશુબેન ખાય છે. શું ખાય તું? આ એટલે નામ શું છે? હે? શું નામ છે? ગ્રેપ્સ. ઓકે. આ ઉપરથી પડ્યું છે, અહીંયા લટકાવેલું હોય ને ત્યાંથી પડ્યું. આ પોટ ચેન્જ કરવું પડશે. મારી પાસે છે એક પોટ, એ કામ વધ્યું છે. સારું થયું અત્યારે અહીંયા કોઈ હતું નહીં, બાકી બહુ વધારે લાગી જાય. ધૂળ તો કેટલી ઉડે છે, આમ જો બહુ ઉડે છે ધૂળ. ઈયાને ઈયાન શું બોલાવે તું? હાલ ગ્રેપ્સ ખાવા એમ બોલાવ. આજે બનવાના છે ભાખરી પીઝા. તો પીઝા સોસ બની ગયો છે, અમે ઘરે જ બનાવી છીએ. પછી અહીંયા બધું ચોપ કરી નાખ્યું છે. બધાને લાંબી સ્લાઇસ અમારા ઘરમાં નથી ભાવતી, એટલે કેપ્સિકમ ને અમે કોબી પણ એડ કરી છીએ. ડુંગળી ને કોર્ન છે, બરાબર. તો આવી રીતે ચોપ કરેલું હોય ને તો કોઈને ખબર ન પડે કે આમાં શું નાખ્યું છે, એટલે આમાં મરી ને મીઠું એડ કરી દઈશું. ને બનવાના છે ભાખરી પીઝા, એટલે ભાખરીના પણ ગોયણા રેડી કરી લીધા છે. અને અહીંયા છે મસ્ત મજાનું ચીઝ મોઝરેલા. તો આવું કંઈક છે, બરાબર. જે તને નથી ભાવતું એ આજે રેડી છે. ઈયાને જે અમને ભાવે છે એ મને તો બહુ ભાવે. ઓલા કરતા આ વધારે ભાવે છે. શું જોઈ? ભાખરી પીઝા છે, ઓલા પીઝા નથી. આ મારા ફેવરિટ છે ભાખરી પીઝા. બને છે.
હા એટલે બને છે પણ મારો ફેવરિટ એમ. હા દીપકને બહુ ભાવે ભાખરી પીઝા. એને તો હમણાં એક દી મને વિડીયો મોકલો કે બાજરાના લોટના પીઝા બનાવો. હા એ પણ હતા. બાજરાના રોટલા હતા. રોટલા હતા ને હા એક દી પણ ટ્રાય કરી લેશું આપણે. જો એમાં સક્સેસ ગયા ને તો પછી આપણે ઓલા મેંદાના મેંદાના તો હાવ બંધ જ કરી દેવા જો. રેડી આપણો પીઝા. આપણે તો પણ પીઝા સોસ એ ઘરે જ બનાવીએ છીએ. પીઝા સોસ ને આમ મેંદો નથી ખાવો એમ તો. એ વાત સાચી, બાકી આપણે તો પીઝા સોસ એ ઘરે જ બનાવીએ છીએ. તને ભાવે કે? બેઝ હોય ને બેઝ એમાં કઈ ટેસ્ટ જ ન હોય, એટલે કાંઈ ફેર ન પડે રોટલા હોય કે ભાખરી હોય. કેમ રોટલા મેંદાનો ન હોય? એટલે એમાં કઈ ટેસ્ટ ન હોય, મોડા જ હોય. ભાખરીમાં આમાં થોડુંક નિમક ઓછું નખાય. ઓલામાં આમ લોચા ઓળે પણ આમાં લોચા જેવું ન ઓળે, મજા આવે. એ બે ખાઈ જશે હવે રેવા દે પણ એ તો ભાવે જ બહુ, તો શું કરવું હવે? એટલે તો આ બાજુ વળી ગયો કે હવે ભાખરી પીઝા જ ખાય. એ પીઝા નથી ખાવા. થોડું જે હેલ્થમાં ધ્યાન દઈ શકીએ એ આપણે. મારે તો ખાસ દેવાની જરૂર છે. કેમ? મારે તો એક બેન મારી પાછળ એટલા પડી ગયા છે. આહા શું કહે? ઈ શું કહે, આપણે નેગેટિવ કમેન્ટની કોઈ દી ચર્ચા કરી છે, બધાને ખબર જ છે. પણ ઈ મારી બેન એ પાછળ એટલા પડી ગયા. મને 12 વર્ષમાં કોઈ દિવસ આટલું દીપકે નથી કીધું, મને મારા સાસુ સસરાએ નથી કીધું, કે મને મારા પેરેન્ટ્સે નથી કીધું. પછી આજ તો મારે એને જવાબ આપવો પડ્યો. વિચાર કરો કે તમે બેન આટલી હેલ્થ ટિપ્સ છે ને તમે સોશિયલ મીડિયામાં ક્યાંક યુઝ કરો ને તો તમને કોઈ 2 પૈસા આપશે, પણ અહીંયા તમે ટાઈમ વેસ્ટ ન કરો. કારણ કે મારો 150-200 કિલો વજન નથી, મારે ડબલ XL માં ફિટિંગ કરાવવું પડે છે. એટલે પણ હવે એમનો કોઈ ઈલાજ જ નથી. એક વેમ આવી ગયો હોય ને અંદર, એમાં કોઈ ઈલાજ જ નથી. ચાલો બધા પીઝા ખાવા માટે, ભાખરી પીઝા. જે ઘરે બનાવતા હોય એની કમેન્ટ કરજો મને. ભાઈ વાહ હા મજા આવી બહુ. કે આવો